जय राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। जीवन तारू सोळे कळाए खीलवतो जाजे, भाई खीलवतो जाजे। तो सोळे कळाए जीवन ने खीलववा माटे करीने तो आखी जिंदगी घसी नाखीए तो एक एक कळा हाथमां आवती नथी। तो प्रभु पोताना आत्मभावथी पोताना आत्मज्ञानथी जीवता शीखवा माटे केवी रीते जीवाय एनी आजे आपणे थोड़ी वातो लेशुं। सारू जीवन गाळवुं होय तो आत्मज्ञान थी जीवन जीवता शीखवुं पड़े। पोताना स्वभावथी साचा स्वभावथी पोताना साचा आत्माना भावथी जीवन जीवाय तो। हवे एम यथार्थ रीते आत्माना भावथी जीवन जीवाय तो एनी सामे आत्माना भावथी जीवन नथी जीवातुं। ए तो आपणे बधाने अनुभवमां छे के हूँ मरी जईश, आ बधुं बन्युं छे मारा कामनुं छे। मतलब के केटली भ्रांतिओमां जीवाय छे। तो आत्माना भावथी जीवવું એટલે હું નિત્ય છું, મારું જન્મવું માને મરવું બનતું નથી એટલે એમાં કોઈ ભય નથી। આવું સમજીને જીવવાનું। અજ્ઞાનના ભાવથી જીવીએ છીએ તો દેહ ભાવથી જીવાય છે। તો હું માંદો પડ્યો, મને તકલીફો થઈ, મને લકવો પડ્યો, हूँ वध्यो घट्यो आवा विकारना भावथी जीवन जीवाय छे। एना बदले आत्माना भावथी जीवन जीवाय तो हूँ कूटस्थ छूँ तो मारामां कोई विकार छे ज नहीं, वधवू घटवू मारामां छे ज नहीं, ताव के दवा के रोग कई मारामां छे ज नहीं। हूँ नित्य छूँ, मारामां कशुं छे नहीं। अने पछी जीवातुं होय त्यारे मजा आवे। अने आत्माना भावमां एक देह भावमां एम रहे छे कि मारे हजू संस्कारोनी जरूर छे, मारे ज्ञानो मेळववा छे, मारा अंतःकरणमां अशुद्धि छे एटले शुद्ध थवानी जरूर छे। देहना संस्कारमां रहे छे पण आत्मभाव पोते आत्मा रूपे हूँ शुद्ध ज छूं अने एमां मारे कोई संस्कारनी के कोई बीजी बहारनी वस्तुनी जरूर नथी, मारामां कांई खूटतुं नथी। आवी समजणथी जीवવું। देहना भावथी जीवन जीवीए छीए एटले मारे कंईक मेळववानुं बाकी रही गयुं छे, हजू अर्धुं अज्ञान छे। आ गुरु करूं तो एना सहारानी जरूर पड़शे, आम बीजा उपर नजर रहे छे। त्यारे आत्माना भावमां आपणे आवीए छीए अने जीवन जीवाय छे तो न्यूट्रलमां जीवाय छे के मारामां बीजुं कंई पेशी शकतुं नथी, घूसी शकतुं नथी के बीजी कांई वस्तु नहीं कि मारे प्राप्त करवानी होय। एटले हूँ कांई नथी, मारू कांई नथी, हूँ कांई करता भोगता नथी, मने कांई इच्छा नथी अने जीवन जीवाय। हूँ व्यापक छूं, ठोस छूं, भरपूर छूं एटले मारे बीजी कोई वस्तुनी मारामां आवश्यकता नथी। જ્યારે દેહ ભાવમાં મારે બીજું જોઈએ છે, બીજી વસ્તુ છે એ મારા ઉપયોગમાં આવશે, આ ભાવ રહે છે। પણ આત્મભાવમાં વ્યાપક હોવાથી પોતે એમાં બીજી કોઈ વસ્તુ છે નહીં, કાયમ અવિકારી છું એટલે કોઈ અધ્યાસ છે નહીં, કોઈની સાથે વ્યક્તિઓ સાથેનો પ્રેમ નથી કે દુશ્મનાવટ નથી। એટલે ભગવાન બીજું દર્શન થાય છે ને, આત્માના ભાવમાં બીજું દર્શન નથી।
દેહના ભાવમાં બીજું દર્શન છે, આ સૃષ્ટિ છે, સૃષ્ટિ ઉત્પત્તિ થાય અને એનો નાશ થાય છે, અને આ અત્યારે કલિયુગ ચાલે છે. આની પહેલાં દ્વાપર હતો, ત્રેતા હતો, સતયુગ હતો. આ બધું ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ, આ બધું દેહમાં આવે છે. આત્માના ભાવમાં કોઈ સૃષ્ટિ નથી કે કોઈ કાળે નથી. બીજું દર્શન છે તો સૃષ્ટિની સ્થિતિ છે. બીજું દર્શન છે તો સૃષ્ટિનો પ્રલય છે. બીજું કંઈક છે એવું લાગ્યું છે એટલે તો સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે. એટલે ઉત્પત્તિ, સ્થિતિ કે પ્રલય એ દેહના ભાવમાં છે. આત્માના ભાવમાં ઉત્પત્તિ નથી, સ્થિતિ નથી, પ્રલય નથી. એટલે કે ત્રણ ગુણો નથી: સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. એટલે આવો પોતાનો આત્મભાવ ને દ્રઢ કરવા માટે કરીને શું કરવું જોઈએ? તો રોજે રોજની આપણી જે આદતો છે એ આત્માના ભાવમાં જીવવાનું છે. આદતો, દેહ ભાવની આદતોને બંધ કરી જ્યારે જ્યારે ફુરસદનો સમય મળે તે બધો સમય આત્મજ્ઞાન માટે વાપરવો જોઈએ. એટલે કે નિધિ ધ્યાસન કરતાં 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 બીજું બધું હોવું જોઈએ. મુખ્ય નિધિ ધ્યાસન પોતાનું હોવું. બીજું કે જરૂરી કામ સિવાયના બીજા નકામા ધંધા કે નકામા કામો વધારવાના નહીં. જો નિત્ય આત્મજ્ઞાનમાં, આત્માના ભાવમાં સારી રીતે જીવવું છે, સાદું જીવન ગાળવું છે, સારું જીવન ગાળવું છે, સાચું જીવન ગાળવું છે, તો આત્માનો સ્વભાવ છે એ મુજબનું જીવવાનું છે. એના સિવાયનો અનાત્માનો સ્વભાવ છે તે આપણાની અંદર પેસવા દેવાનો નથી. એટલે જરૂરી કામ સિવાય બીજા નકામો કામો વધારવા ના જોઈએ. ફુરસદના સમયે ફક્ત નિધિ ધ્યાસન, આત્મજ્ઞાન માટે વધારાનો સમય લીકેજ છે એ વાપરવો જોઈએ. અને ખાસ મોટામાં મોટી એક વાત મહત્વની એ છે કે જે દેખાય છે તે બધું ખોટું, મિથ્યા રહે છે, અને સાચું છે તેના ઉપર જ દ્રષ્ટિ રાખવાની. જેટલું દેખાય છે, અર્થો થાય છે, બુદ્ધિ ચાલે છે, તે બધું ખોટું છે. અને જે સાચું છે એના તરફ ભાવના રાખવાની. શું રહે છે અને શું નથી રહેતું આપણામાં એનો વિચાર કરવાનો છે. જેટલું નથી રહેતું, જાય છે, બદલાય છે, વિકારી થાય છે, એ મિથ્યા છે. અને આમાં કાંઈ જાતો નથી, વિકારી થતો નથી, બદલાતો નથી. એવું મારું આત્માનું સ્વરૂપ છે. એટલે કે ફક્ત પોતે પોતાની માળા કરવાની, આત્માનું ભજન કરવાનું. અને જ્યાં જ્યાં પોતાની ભૂલો લાગે છે, સંજોગાધીન બળતરા ચાલુ થઈ કે દેહ ભાવમાં ક્રોધ કે ચાલુ થયો તો કર વિચાર તો પામ, મારામાં કશું થયું નથી. પણ અંતઃકરણમાં એ સંસ્કારો રહે છે અનાત્માના. એટલે અંતઃકરણમાં એ અનાત્માના સંસ્કારો ના રહે અને અંતઃકરણ એ ના રહે. એ રીતે પોતાની ભૂલો સુધારતી જવાની. એટલે જે સ્થિતિ આપણે નિર્માણ કરવી છે, અદ્વૈત દર્શન, બીજું કાંઈ જ નથી. બહુ ઊંચું જીવન આપણને મળશે એમાંથી. નિત્ય પોતાને જોતા રહેવાના છે અને બીજું કોઈ અંદર પહેવા દેવાનું નથી. અને બધું થાય જાય છે. જોજો, કંઈ કરવાનો ભાવ થતો નથી કે કરીએ છીએ એવી ભ્રાંતિ થતી જ નથી. તો આવી બહુ ઊંચી અવસ્થા જે છે એ અવેતામાં, એ અવસ્થાની અંદર નિત્ય પોતાનો અદ્વૈતતા નિત્ય રહે અને એ અનુભવમાં આવે એવી રીતની એક ભૂમિકા આપણી સર્જન થઈ જાય છે. એવી દશા ચાલુ થઈ જાય. તો અદ્વૈત દર્શનની દશા છે. એક ઉચ્ચ કોટીના જે સાધુઓ થઈ ગયા, રામકૃષ્ણ પરમહંસ છે, મહર્ષિ રમણ છે, તો એની અંદર એટલે ઊંચી અવસ્થામાં સત્સંગ કરવાની કે જ્ઞાન આવવાની કોઈ ચિંતા નથી રહેતી.
કેમ કે દ્રષ્ટિમાં બીજું કાંઈ છે જ નહીં. જ્ઞાન અજ્ઞાન નથી, સારું નરસું નથી દેખાતું. એનો મતલબ એવો નથી કે એનો વ્યવહાર આમ સ્વચ્છંદી બની જાય ને આળસુ થઈ પડ્યો રહે. પણ જ્ઞાનનું એવું અંદર જોર હોય છે, જ્ઞાનનું એવું બળ હોય છે, જ્ઞાન ઉપરની એવી સતત પરમ નિષ્ઠા હોય છે કે જ્યાં દ્વૈત દર્શન લાવવું હોય ને તોય આવતું નથી. સતત પોતાનો ભાવ રહે છે અને સંયમ નિયમો પણ ઓટોમેટિક રહે છે. એટલે જે અખંડ અંદર બહાર એક રસ પોતાનો આત્માનો આનંદ લેવા કરવાનું એ ચાલુ રહે અને મસ્તીથી જીવન ચાલુ રહે. એટલે આત્મજ્ઞાનથી જીવવાની આ વાત છે આપણી. જો નાટકમાં આપણે નાટક જોવા જઈએ ને, સિનેમા જોવા જઈએ કે નાટક જોવા જઈએ, ત્યાં ઘણી બધી ભીડ હોય, 50, 100, 200 માણસો હોય, એટલે બધા પોતપોતાની મોજમાં મસ્ત હોય છે. કેટલી જાતની વાતો ચાલતી હોય. કોઈ ઘરની વાત કરે, કોઈ ધંધાની કરે, કોઈ વેપારની કરે, નોકરીની કરે, કોઈ ક્રિકેટની કરે, નેતાની કરે. પણ આ બધી વાતો ચાલુ હોય છે, પણ જ્યારે પડદો નાટકનો ઉપડી જાય અહીંયાથી, નાટક ચાલુ થવાનું હોય એટલે બધા એકદમ બંધ થઈ જાય બધી વાતો. કારણ કે ત્યાં પડદો ઉપડી ગયા પછી એક નવું જગત જોવાનું છે, નાટક જોવાનું છે. ત્યાં કાયમ ઘરે વાતો અનુભવ કરતા એ વાતો તો લીધી જ્યાં સુધી પડદો ઉઘડ્યો નહોતો ત્યાં સુધી. પણ જેવો નાટકનો પડદો ઉઘડે છે એટલે ત્યાં નવું જગત અનુભવવામાં આવે છે. તો ભગવાન અજ્ઞાનનો પડદો ઉપડ્યા પહેલાં જે બધી ઘણી બધી વાતો ગમે છે આપણને, પણ એ પડદો દૂર થાય એટલે ત્યાં નિત્ય સ્વરૂપનો અનુભવાય, પોતાનો અનુભવ. અને એ નિત્ય સ્વરૂપનો અનુભવ થાય છે કે એની અંદર ના કુછ હે ના હુઆ ના હોવન હાર. એટલે જગતની બળતરાઓ ને ચિંતાઓ ને કેટલું બધું ઓછું થઈ જાય છે. ભાઈ હરિભાઈનો કાલ બપોર પછી ફોન આવ્યો કે હા બાપુ બચી ગયા આપણે તો. કેટલાય બધાય બળતરાઓમાં સંસારમાં કેટલા બધા બળે છે રહ્યા, અને આપણે એમાં જ હોત. પણ બહાર નીકળી ગયા બધાથી. મતલબ કે નિત્ય સ્વરૂપનો અનુભવ જે છે એના ઉપર જ લક્ષ રહે છે. હવે જે અનિત્ય છે, પેદા થાય છે, જાય છે, વિકારી છે, અને ખાલી સિનેમાની પટ્ટીની જેમ છે, મિથ્યા, એમાં સાચું છે એવું કોઈ લક્ષ રહેતું નથી. એટલે જીવવાની મજા આવે છે જીવન. તો આપણે આપણી ભેદ બુદ્ધિ અને એ ભેદ બુદ્ધિવાળા થતા કાર્યો અને એ બુદ્ધિ ઉપરની શ્રદ્ધા, હારા નબળાના ભાવો, આ ભાવોના બદલે મટી જઈ અને મસ્તીથી સહજ અને સરળતાથી જે જીવાય ત્યારે સાચા જીવનની મજા આવે છે. અને જ્યારે ભેદ બુદ્ધિ આપણી નથી રહેતી, સતત પોતાનો નિત્ય પોતાના સ્વરૂપનો અનુભવ રહે છે ને, એટલે આ જે જગત છે ને એ અજ્ઞાન કાળે જગત જેવું માનતા હતા એના બદલે જ્ઞાન કાળે બદલાઈ જાય છે. આપણને આપણા રૂપે જગત ભાસે છે, એટલે બ્રહ્મ રૂપે ભાસે છે જગત. હવે એટલે જીવન 16 કળાએ ખીલવવાનું છે. તો આમાં મુખ્ય હેતુ શું આવે છે કે જ્ઞાનને પોતાની અંદર પ્રાગટ્ય થાય અને અજ્ઞાનનો પડદો જાય, અજ્ઞાન હટી જાય. અને આપણું જે પોતાનો આત્માનો સ્વહજ અને સ્વાભાવિક જે હોવું છે, સહજતા, એનો સ્વભાવ છે આત્માનો. એટલે સહજ આનંદની અભિવ્યક્તિ થતી હોય અને એની અંદર રસના ઘૂંટડા ઘૂંટડા ભરી અને મુક્ત ગગનના મસ્ત પંખીની જેમ નિર્ભાર જીવન આપણે જીવતા હોઈએ ને આનંદ મોજમાં. આપણે
લગભગ એવું માનવામાં દરેકની અંદર એક ભાવ રહેલો છે, માનીએ છીએ કે જ્યાં અજ્ઞાન હોય છે તે જ્ઞાન નથી રહેતું. પણ અજ્ઞાન છે એની ખબર કોને છે? એને જ્ઞાનને જ ખબર છે, જ્ઞાનથી જ ખબર છે. અજ્ઞાન હોય ત્યાં જ્ઞાન નથી રહેતું, પણ અજ્ઞાન રહે છે એનું જ્ઞાન કોને છે? એની ખબર તો જ્ઞાનથી થાય છે. તો અજ્ઞાન શું છે એની તપાસ? તો એ તપાસ પોતે પોતાના જોતા રહીએ ને નિધિ ધ્યાસનથી થતી જાય છે, સાક્ષી ભાવમાં. પણ જ્યાં સુધી અજ્ઞાનની તપાસ નથી થતી ત્યાં સુધી અજ્ઞાન જાણે કે રહેતું હોય ને આપણામાં, ત્યાં ક્યાંક ક્યાંક અડધું રહી ગયું છે ને એવું બધું લાગે છે. એટલે આ તો કેવું થયું કે સૂર્યની આડે વાદળા આવ્યા તો સૂર્યને ઢોકે છે, તો સૂર્યની દ્રષ્ટિથી એમ નથી કહી શકાતું. તો જ્ઞાનની દ્રષ્ટિ શું છે? જ્ઞાનની દ્રષ્ટિમાં એવું નથી કે અજ્ઞાન મને ઢાંકે છે. અજ્ઞાન એ તો અંધારા જેવું મારી આમ લાગતું હતું, એ તો નીકળી ગયું બધું, અને એ લાગતું હતું એ પેલા દેહ ભાવમાં, જીવ ભાવમાં લાગતું હતું. જ્ઞાન એમ નથી કહી શકતું કે અજ્ઞાન મને આવરણ કરે છે. કારણ કે જો એમ કે તો એમ કહેવામાં તો જ્ઞાન પ્રકાશી રહેલું છે, એ દેખાઈ આવે છે. તો અજ્ઞાનને શોધવા જઈએ તો એમાંથી જ્ઞાન મળી જાય છે. એટલે હવે આપણે તો કેવું છે, ખાઈએ છીએ બગાહું નાહી જાય પતાહું, આ સાંભળતા સાંભળતા સહેજે સહેજે જ્ઞાન થઈ જાય છે, ખબર પડતી નથી. ટાઈમ સારો રહે, સાંભળવાની મજા આવે છે, જ્ઞાન સારું છે, આવા ભાવો બધાય છે ને એ અજ્ઞાનના છે. પણ એ ભાવો સાથે સાથે પ્રેમ ભાવમાં જોઈન થઈએ છીએ ને એમાંથી પતાહો મળી જાય. કઈ છે એ અવસ્થા, કયું પતાહું છે કે જે દશામાં દ્વૈત નથી રહેતું, બેપણાના ભાવ રહેતા નથી. એ તો જીવને, જીવના ભાવને બેપણું થતું હતું, મારી બુદ્ધિ હતી એટલે. અને એ જ અજ્ઞાન હતું, એ જ પડદો હતો. તો જે દશામાં દ્વૈત નથી ત્યાં આનંદને અટકાવે એવું કોઈ બાકી રહેતું નથી. પાછળથી ખબર પડે કે ઓહો હો હું જતો હતો, હું મને ગોતતો હતો, ત્યારે હું જ મને પડદો બની ગયો હતો ને. આ તો મારું જે ડફોળ હતો હું જ. એટલે જે દશામાં દ્વૈત નથી ત્યાં આનંદને અટકાવે એવું કાંઈ નથી. પણ સામાન્ય આપણી માણસની મિથ્યા જ્ઞાનવાળી જે બુદ્ધિ છે, દશા છે, એમાં દ્વૈત જેવું લાગતું હતું. એટલે આનંદ મારો નથી જણાતો એવું દેખાતું હતું. એટલે આનંદ તો વસ્તુઓથી મળે છે, પણ એ વખતે એવું લાગે અજ્ઞાન દશામાં કે મોટું સામ્રાજ્ય મળતું નથી, નાનકડું રાજ્ય તો મળે છે. તો ભગવાન જ્યાં જ્યાં જગતમાં જઈએ ત્યાં પોતાના રૂપે જગત દેખાય ત્યારે જીવવાની મજા આવે છે. અને આમ જુઓ આપણે કે ઘડો લેવા જઈએ તો માટી હાથમાં આવે છે, ઘડો તો ખાલી નામ છે. અને માટીને આમ આપણે ઘરમાં ખોબો ભરી લેવી નથી, માટીથી નફરત છે, પણ ઘડો લેવા જશું એટલે માટી હાથમાં આવ્યા વગર રહેવાની નથી. તો આ જગતમાં જ્યાં જશું, જગતમાં લેવા જશું, જગતને માણવા જશું, જગતને અનુભવવા જશું, ત્યાં બ્રહ્મ ભેગા આયા વગર રહેતો જ નથી. પોતે હાજરા હાજર બધે છે ને બીજું છે નહીં. લેવા ગયા છીએ બીજું પણ આવે છે એ રહ્યો જ. તો ભેદ બુદ્ધિ જે છે એ ભેદ બુદ્ધિના બદલે બ્રહ્મ બુદ્ધિ થવી જોઈએ. એટલે બુદ્ધિ તો કેવું પડે શબ્દ, આપણે પોતે બ્રહ્મ સ્વરૂપ હોવા છતાં આપણામાં જીવ જગતની બુદ્ધિ જે થઈ ગઈ છે એ બુદ્ધિથી આવરણ ઉત્પન્ન થાય છે. અને જીવ જગતમાં
બ્રહ્મ બુદ્ધિથી આવરણનો ભંગ થાય છે. જીવ અને જગતમાં બ્રહ્મ બુદ્ધિ કરીએ છીએ ત્યાં આવરણનો ભંગ થાય છે, અને બ્રહ્મમાં જીવ જગતની બુદ્ધિ કરી છે એટલે આવરણ ઊભું થયું છે. પોતાના હાથ અને પગ માટે આપણે જુદું નામ લેવાની જરૂર પડતી નથી. એક જ પગ કે એક જ હાથથી વ્યવહાર ચાલે છે. એ પ્રમાણે બ્રહ્મ માટે બીજા કોઈ દેહ કે બીજો આત્મા કે ઈશ્વર કે બીજા કોઈ નામની જરૂર નથી. એક કાર્ય રૂપે છે તો એક કારણ રૂપે છે, અધિષ્ઠાન રૂપે છે. આ સમજવા માટે શબ્દો છે બધા. પણ છે કોણ? અધિષ્ઠાન જ છે. કાર્ય રૂપે એ છે, કારણ રૂપે એ છે. બીજ રૂપે વૃક્ષ છે એ કાર્ય છે અને બીજ છે એ કારણ છે. તો બંને છે તો એની ગંધ તન્માત્રા રૂપે, પૃથ્વી રૂપે છે બંને. તો એ પ્રમાણે આખું જગત બ્રહ્મ રૂપે છે. કાર્ય કારણનો ભાવે કલ્પિત છે. તો ભગવાન આપણને મસ્ત અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ એ ભાવથી જીવન જીવતા હોઈએ. તો જેમ સૂર્ય માટે કોઈ દીવાની જરૂર નથી રહેતી, તેમ આપણે પોતે સ્વયંભૂ સ્વતઃ સિદ્ધ પોતાનું સ્વરૂપ છે. એના માટે કોઈ બીજા સાધનની જરૂર પડતી નથી, અને એ બીજે છે નહીં કે મેળવવાનો હોય. આ તો સૂર્યને ઉગવું હોય એટલે સવારમાં ઉગે એ પહેલાં એને આખી રાત અંધારું દૂર કરવા માટે મથતો હશે ને, પછી આવે પછી ઉગે એનું અજવાળું થાય છે કે સ્વયંભૂ એનું અજવાળું થાય છે. હવે આપણે સ્વયં પ્રકાશ હોવા છતાંય આપણે બીજા સાધનની જરૂર પડે છે. બીજી આવતીકાલે વધારે દિવસો થશે એમ વધારે જ્ઞાન થશે, આવી ભ્રાંતિઓ થઈ ગઈ આપણને. સૂર્ય એનું અંધારું દૂર કરીને પ્રકાશ નથી કરતો, એને અંધારું જોયું નથી. સૂર્યનું ગ્રહણ જોયું નથી. અને આપણે એમ કહીએ કે મારા ઉપર ગ્રહણ થયું છે, અજ્ઞાનનો પડદો છે ને હું ઢંકાઈ ગયો છું, એટલે આપણે આપણું ગ્રહણ જોયું. સ્વતઃ સિદ્ધ સ્વપ્રકાશ સ્વસંવેદ પોતાનું હોવું છતાં કેટલી ભ્રાંતિઓ છે. લાકડાને અગ્નિમાં નાખીએ છીએ એટલે નાખતાની સાથે અગ્નિરૂપ થઈ જાય છે. એવી રીતે આ મિથ્યા જ્ઞાન જેટલું જેટલું ભ્રાંતિઓ વાળું છે, કલ્પિત હોવાથી સાચા જ્ઞાનનું જ્યારે આપણે શ્રવણ કરી અને કલ્પિત બધું જ્ઞાનરૂપ થઈ જાય છે. જેટલું જેટલું કલ્પનાઓ છે એ બધું જ્ઞાનરૂપે થઈ જાય. એટલે ભગવાન આપણે બધા અનાત્મ ભાવમાં જે બ્રહ્મ બુદ્ધિ કરી લીધી છે, એટલે જ્યારે આપણી બુદ્ધિમાંથી અનાત્મ પદાર્થો જેટલા જેટલા છે નામરૂપ અને ગુણવાળા, એનો બુદ્ધિમાં અત્યંત અભાવ થઈ જાય અને પોતાનામાં બુદ્ધિનો અત્યંત અભાવ થઈ જાય. બુદ્ધિમાં જગતનો અત્યંત ભાવ થઈ જાય અને પોતાનામાં બુદ્ધિનો અત્યંત અભાવ થઈ જાય. પોતાનામાંથી બુદ્ધિનો અત્યંત અભાવ થઈ જશે ત્યારે જગત કલ્પિત અને મિથ્યા લાગશે. અને બુદ્ધિમાંથી જગતનો અત્યંત અભાવ થઈ જશે ત્યારે આત્મભાવ પ્રગટ રહે છે. પણ પોતાનામાંથી બુદ્ધિનો અત્યંત અભાવ થઈ જાય છે ત્યારે બ્રહ્મભાવનું પ્રાગટ્ય રહે છે. આવી એક નવી દશા છે, આપણી ઊંચી સ્થિતિ છે. એ ઊંચી સ્થિતિમાં લાવતા જઈએ, જીવતા જઈએ તો મૂળમાં મનોરાજ્યથી મેળવેલું જે જ્ઞાન છે ને, મનમાનીનું જ્ઞાન, એ નથી કામ આવતું. પાછી ભ્રાંતિઓ આવી જવાનો સંભવ છે. એટલે વેદાંતમાં એક ખાસ વાત કરી છે કે વેદાંતના શ્રવણથી જ આત્મ સાક્ષાત્કાર થશે, બીજા કોઈ સાધનથી નહીં થાય, નહીં થાય ને નહીં થાય. આપણા આવરણ ભંગ કરવો છે એના માટે મુખ્ય આ 3 વાત છે. એમાંની એક વાત આ છે કે વેદાંત શ્રવણ અવશ્ય જોઈએ આવરણ ભંગ માટે, જેમ જેમ યથાર્થ જ્ઞાન માટે.
બીજું 3 મુદ્દાઓ છે. વેદાંતનું શ્રવણ અવશ્ય જોયું છે. બીજું, આપણે ઘણી વખત કહીએ છીએ કે ના કુછ હે ના હુઆ ના હોવનહાર, એટલે વિચારપૂર્વક શ્રવણ કરવું અથવા શ્રવણની સાથે મનન અને નિધિધ્યાસન, આ પણ જોઈ છે. આ બીજો નિયમ છે. આવરણ ભંગ કરવો છે, અજ્ઞાનને હટાવવું છે, તો ના કુછ હે ના હુઆ ના હોવનહાર અથવા વિચારથી શ્રવણ કરવું, શ્રવણની સાથે મનન અને નિધિધ્યાસન, આને નિયમ કાયમી બનાવી દેવો પડશે. નિધિધ્યાસન એટલે આત્મવિચાર પોતાનો, મનન એટલે આત્મવિચાર, શ્રવણ એટલે જે તે નહીં સાંભળવાનું, પોતાનું સાંભળવાનું, આત્મા વિશેનું આપ્તવાણી સાંભળવાની. અને ત્રીજા નંબરની વાત એ છે કે મેરે અપને સિવા કુછ નહીં, એટલે શ્રવણ મનન અને નિધિધ્યાસન કરતાં કરતાં બીજી કોઈ અનાત્મ પ્રવૃત્તિમાં મન પડી ના જવું જોઈએ. એટલી નિષ્ઠા હોવી જોઈએ કે આત્મા સિવાય, બ્રહ્મ સિવાય બીજું કાંઈ જ નથી. એટલે અનાત્મ પ્રવૃત્તિમાં મન પડી ના જાય. એટલે શ્રવણ મનન આ બધું છોડીને ફક્ત પોતાની પાસે રોજ બેસવાનું. એટલે બીજી જાતનું કોઈ શ્રવણ નહીં, બીજી જાતનું મનન નહીં, બીજી જાતની કોઈ વસ્તુનો અભ્યાસ કરવાનો નથી. આ ત્રણેય વાતો સાધન તરીકે આપણે સ્વીકારીએ તો આવરણ ભંગ ઝડપી થઈ જાય છે, અવિદ્યા જાય છે, અને પ્રકાશરૂપ પોતાના આનંદ સ્વરૂપ જે છે ને એ પ્રાગટ્ય થઈ જાય છે. પછી તો એવું લાગે છે કે ઓહો, આવા મારા સ્વરૂપમાં આવરણ તો છે જ નહીં કંઈ. તો કયા સ્વરૂપમાં હતું? ભ્રાંતિવાળી બુદ્ધિમાં હતું, જીવપણાના ભાવમાં હતું એ આવરણ. સારું નબળું આ ભાવો સતત દેહના બુદ્ધિના ભાવમાં છે. એટલે બધું નોખે નોખું ચાલે રાખે છે ને જીવન ખટપટવાળું. એના બદલે શુદ્ધ પોતાનું દર્શન કરતા રહેવું. સારો વિષય આપણી સામે આવે છે તો એટલે એમાં સારા પ્રકારની અંતઃકરણની વૃત્તિ થઈ જાય છે. અને અંતઃકરણની વૃત્તિ એના અનુકૂળ, એટલે કે આત્મભાવની વૃત્તિ થાય છે, સ્થિરતાની વૃત્તિ થાય છે. એટલે આનંદનું પ્રતિબિંબ એમાં પડે છે તરત. સંશય રહિતની અને ભેદ રહિતની જ્યારે સ્થિર બુદ્ધિ હોય છે ત્યારે એમાં આનંદનું પ્રતિબિંબ પડે છે. અને જ્યારે ભેળસેળવાળી હોય છે બુદ્ધિને, એમાં આનંદ પ્રતિબિંબ પડે છે તો વિષયનો આનંદ છે. એટલે પોતાના જ્ઞાનથી કાર્ય સહિત અજ્ઞાનની નિવૃત્તિ થાય અને અપરોક્ષ સાક્ષાત પોતાનું હોવું, અપરોક્ષ જ્ઞાન, એનાથી આપણને આત્યંતિક આનંદ, કૃતકૃત્યતા થાય. અને જ્ઞાન સિવાય એ દશા આવવાની નથી. તો જ્ઞાન સિવાય દશા આવવાની નથી. બ્રહ્મ તો આમ તો જો કે સ્વયં પ્રકાશ છે, પણ જ્યાં સુધી આવરણ જેવું લાગે છે ત્યાં સુધી વૃત્તિના જ્ઞાનથી એ આવરણની નિવૃત્તિ થાય છે. અને વૃત્તિના જ્ઞાનથી આવરણની નિવૃત્તિ કરવા માટે આપણે 3 વાતો કીધી ખાસ. એટલે કઈ વૃત્તિની જરૂર છે? દ્વૈત બધા મિથ્યા છે અને નિશ્ચલ રૂપ વૃત્તિ, એટલે કે જ્યાં કોઈ વિચાર નથી, એવી વૃત્તિની જરૂર છે. તો એવું તો આપણું હોવું છે. રોજ આપણે બેસીએ છીએ, પ્રશ્ન પૂછીએ છીએ, હું કોણ? ત્યારે આટલા બધી ભ્રાંતિઓ નિવારણ થઈ ગઈ છે તો કોને કહીએ છીએ હું? તો અહીંયા મૌન છે. પણ એક હું છું એની વૃત્તિ છે કે જ્યાં વિચારો નથી કોઈ, એની અંદર પોતાનું સ્વદર્શન છે. હવે આરોપની વૃત્તિને અપવાદની જરૂર પડે છે કે જેનામાં વિચારો પડ્યા છે, સંવેદનાઓ છે, અને વૃત્તિઓ છે, ને એનાથી મેળવેલું જ્ઞાન છે. તો અધ્યાસવાળી વૃત્તિ છે, તો એને અપવાદવાળી બનાવવાની છે વૃત્તિ.
જે બાદ ના થઈ શકતી હોય એવી પોતાની નિત્ય શુદ્ધ બુદ્ધ સ્વરૂપે વૃત્તિ રે પોતાની. એ તો આપણું આ જ્ઞાન સભાના પ્રવચનો સાંભળતા સાંભળતા જ એવું થાય છે. કલ્પિત પદાર્થોની નિવૃત્તિ પોતાના અંદર કાયમ એવી સ્થિતિ રહે કે જ્યારે જ્યારે કોઈ પણ જાતનો વિચાર આવે છે તો એ કલ્પનાઓ છે અને ખ્યાલો જ છે ખાલી, અને મારું હોવું છે તે ખ્યાલ નથી, તે સાક્ષાત છે. તો સાંભળતા સાંભળતા આપણને આ થયું છે, એનો મતલબ શું થયું કે આ સાંભળીએ છીએ એમાં એક શબ્દ છે, શબ્દની અંદર એક મહાન શક્તિ રહેલી છે, એ આપણે માનવું પડશે અનુભવથી. લડાઈની વાતો આપણે વાંચીએ કે સાંભળીએ તો લડાઈનું વાતાવરણ ઊભું થાય છે. એટલે સરકાર પોતાના શરૂઆતથી સમાચાર પેપરવાળાનો કબજો કરી લે, ટીવીઓ વાળાને ખરીદી લે, લડાઈની વાત આવતી હોય ત્યારે બધું એનું વાતાવરણ આખું એવું ઊભું થાય છે. ઓટોમેટિક આખું જગતમાં વાવાઝોડ્યું ઊભું થાય છે. સંસારી પ્રેમની વાતો સંસારનો પ્રેમ વધારે છે, સટ્ટાની વાતો સટ્ટા બજારનું જ્ઞાન થાય છે, એનાથી વધે છે. તો બ્રહ્મની વાતો બ્રહ્મભાવ જાગૃત કરે છે કે નહીં આપણે અનુભવ કરીએ જ્ઞાન સભામાં. સતત પોતાની બ્રહ્મની વાતો છે તો બ્રહ્મભાવ ઊભો કરે છે આપણો. જો ના થતું હોય તો ક્યાંક ખામી છે આપણી, અધિકાર નથી અને હજુ ખટપટમાં રમીએ છીએ, રમકડામાં 3 ગુણોને અવસ્થાઓમાં હજુ રમીએ છીએ. અને બીજી એક વાત છે કે બ્રહ્મભાવ કેમ જાગૃત નથી થતો, તો બ્રહ્મની વાતો જોવે એટલી થતી જ નથી, બીજી બધી વાતો થાય છે, દેહની જગતની સંસારની જ થાય છે વાતો. આપણે દરેક માણસ બધું સાંભળે છે પણ પોતે કોણ એ સાંભળતો નથી, એને પોતાના વિશે કોઈ વિચારતો નથી. અને સાંભળે તો એવું મનન કરતો નથી, મનન કરે તો એનું એવું એ ટાઈપનું નિધિધ્યાસન કરતો નથી. અને નિધિધ્યાસન કરે તો એના અનુભવમાં ઠેરતો નથી, ફરી ફરીને ઉલડીને બહાર નીકળી જાય છે કે હું કોણ, મને હજુ ઠીક નથી સમજાણું. એટલે જેવો રસ બીજી બધી બાબતોમાં આવે છે, આપણને મજા આવે છે, એવો પોતાનામાં આવતો નથી, આટલી ખામી રહી જાય છે, ત્યારે આ પરિસ્થિતિ સર્જાય. જો વધારેમાં વધારે રસ પોતાને જાણવા બાબતમાં રહે તો તરત ખુલ્લો હાજર આમ સાક્ષાત છે, બીજો કોઈ નથી. પોતે હોવા છતાં બીજે ગોતે છે અને છેટે છેટે ગોતે છે. આ વંટોળિયાની ઘુમરી આવીને મને પૂછે કે બાપુ વાયુ કેવો હોય, તો મૂર્ખો નથી, એ પોતે એની આંટી મટી જાય એની તરત જ હીરે વાયુ છે, વંટોળિયો નથી. વંટોળિયો બની ગયો છે, એની આંટી છે, એ આંટી છોડી દે રહી તો એ વાયુ છે. તો આ જે અભ્યાસ આપણે કરીએ છીએ ત્યાં અદ્વૈતતા માટે અને દ્વૈત માટે અને અદ્વૈત નિર્માણ થઈ જાય એટલું પૂરતું નથી, પણ એના કરતાં આગળની એક વાત મુખ્ય વાત એ છે કે સર્વાત્મ ભાવ અને આનંદ છે એ મુખ્ય ફળ છે આપણું આ જ્ઞાન સભાનું. સર્વાત્મ ભાવ એટલે નામ રૂપને ગુણ ઉડાડી અને બધે અધિષ્ઠાનને જુઓ, બધામાં અધિષ્ઠાનને જુઓ અને બીજું કલ્પિત છે એ રીતે જુઓ. તો કલ્પિત કેવી રીતે છે, તો કલ્પિતે બનનારો એ છે એટલે ભેદ નથી ઊભો થતો. ગુંડાથી નફરત નહીં થાય, ચલો એ આત્મા છે પણ એ ગુંડાગીરી એ બન્યો છે, બીજું કોઈ રો મટીરિયલ છે નહીં એને બનવા માટેનું, પણ પોતે એવાના એવા રૂપે રહ્યો છે. આપણે આપણા એના રૂપે રહીએ. કોઈ દાડો ભેદની કલ્પના આપણને નહીં થાય કે હું ગુંડો છું, કે હું મૂર્ખો છું, કે હું આવો છું. તો એ સર્વાત્મ ભાવ અને આનંદ કાયમ એ ફળ આપણું આવ્યું છે, આપણે ચેક કરીએ આવ્યું છે તો કાયમ રહે છે કે વચ્ચે વચ્ચે પાછું
ભ્રાંતિઓ અને દુઃખો ઊભા કરાવે છે. જો કાયમ રહેતું હોય એવો સર્વાત્મ ભાવ, મેરે અપને સિવા કુછ નાહી, તો સાચું. અને એ ના રહેતું હોય કાયમ, તો વિચાર કરીને ભૂલો ગોતવાની અને પાછું મહેનત કરવાની, જીવ તરીકે ઊભા રહી. સારું લાગે છે સંસારને, વ્યવહારને, એટલે ગુંચવણમાંથી નીકળતા નથી. સારું લાગે છે તો પણ વચ્ચે અહંકારને ખતમ કરી નાખવાનો છે. સદગુરુ દેવની જય.